પ્રભાત રાઠોડ ફરી એક નવો વિડીયોની સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું મારા ગામના રસ્તે. તો અહીંયા તો ઘણા બધા જાતના વેલા અને મહેંદીના ઝાડ છોડ પણ છે. ચાલો ઝાડના છોડ ને બધું છે, નાના નાના છોડ પણ છે. વર્ષા ઋતુ ચાલી રહી છે એટલે અમે ખોદ પણ લીધો છે. વરસાદ ક્યારે પડી જાય કાંઈ નક્કી જ નહીં, લેવો પડે. શાક બકાલું ને એવું બધું ઘણું બધું જંગલમાં હોય છે, જંગલી ફળ ને એવું. ચાલો નજારો કાંક અલગ જ છે આજનો. વરસાદ આવે એવું છે. અને આવા જંગલોમાં વાસળી પણ હોય છે. અને આ છે તે મહેંદીનું ઝાડ છે. જે હાથમાં મહેંદી રંગે છે તેનું ઝાડ છે, કાંટાવાળું છે. મેં આજે જ જોયું છે. નહીં, પહેલાં અમે જ્યારે સિટીમાં રહેતા ત્યારે ફરવા જતા ત્યાં ઘણી વાર જોયું હતું. ત્યારે ખૂબ વરસાદ પડે ત્યારે અહીંયા પાણી ભેગું થાય છે. હજી તો ઓછો વરસાદ પડ્યો છે. વધારે વરસાદ પડે ત્યારે આવડા રોડમાં ઘણી બધી એક્સિડન્ટ પણ થાય છે. ગાડી લફરી જવાથી સ્લીપ ખાઈ જાય ગાડી. અને ગારો નથી, આઈપીસી રોડ એવું થશે. પછી અહીંયા ઘણી બધી બોરડી ને ઘણું બધું છે તમને દેખાડવા માટે. ઘણા બધા વેલા છે. ક્યાં ક્યાં એ તો કંઈ ખબર નથી. ઘણા બધા વેલા છે. અને ફાઈન તો એને ખૂબ જ ભાવે. ને આવા ખાડા ભરાઈ ગયા છે વરસાદમાં. થોડીક સમય પહેલાં વરસાદ હતો એટલે કોટ ને એવું લાવવું પડ્યું. લાવવાનું છે મને નહોતું, વરસાદ નહોતો નાહવાનું હોય. અહીંયા પણ છે. અને ઘણા બધા મંદિરના છે. અહીંયા પણ મહેંદી છે એટલે હું થોડીક લઉં છું. પછી આને હાથે ચોળી અને હાથમાં લગાડવાની હોય છે. ત્યાંથી ભાંગી કંઈ ખબર નથી. અને કાંટા પણ એવા છે. પછી એમાં થોડું પાણી મિક્સ કરી પછી આપણે આંગળીએ કે અંગૂઠામાં કે તમારે જ્યાં લગાડવું હોય ત્યાં લગાડી શકાય. આવું હોય છે. ચાલો આપણે આગળ જઈએ. અને હજી વરસાદ ચાલુ છે ઝરમર, તમે પાણીમાં જોઈ શકો છો. અને આવા ખાડા પણ ઘણી જગ્યાએ પડી ગયા છે વરસાદમાં. પછી અહીંયા ઘણું બધું ઘાસ છે. એની અંદર કયું જનાવર હોય તે ખબર ન હોઈ શકે. જનાવર ચાલીને તો જવું. અને એની અંદર કેવડે કાંટા છે, કેવા કાંટા છે એની અંદર. અને પછી અહીંયા છે પાછી મહેંદી આવી ગઈ છે. અને સુકાઈ ગયેલા બી પણ અહીંયા છે. તો લઈએ થોડાક આપણે. સુકાઈ ગયેલા બી પાછી ઉગી જાય. પછી અહીંયા તો ઘણી બધી વાડીઓ છે. આવડી અને અહીંયા આવીને પહેલી વાર જોયું છે મહેંદી. અહીં નારિયેળી પણ ઘણી બધી છે. એમાં ખાલી નજારા જોવા એટલે મજા આવી જાય તમને. એવા તો આજ મસ્ત મજાનો નજારો છે. ચાલો તો આપણે આગળ જાય. પછી અહીંયા ખાખરો અને બોરડી ને એવું ઘણું બધું છે. ખાખરા જંગલમાં ઘણા બધા હોય છે. લાવો કેમેરામેન છત્રી તમારી. ચાલો તો કેમેરામેને છત્રી આપી દીધી છે. ખાટા નથી આવતા એટલે આપી દીધી મને હોપમાં. મારા પાસે કેટલી બધી વસ્તુ છે તમને ખબર નથી પડતી. પાછી આપી દીધી આ છત્રી. તો તમે આ લઈ લો
લઈ લો રેડી આવા લઈ લો ક્યાંથી થઈ બને રેડી રેડી નવી જ લીધી પાછી આગળ થઈ તો બીજી ક્યાં લેવા તો હાલો એટલે હું છત્રી વધારે યુઝ ન કરું અહીંયા આવીને મેં 3-4 છત્રી તો આમનો કાગડો બનાવી દીધી હમણાં જ એક બનાવી હતી કાગડો એટલે જ્યારે ખૂબ જ પવન આવે ત્યારે આપણે છત્રી લઈને જાય ને છત્રી આંગળી આમ ઊંચી થઈ જાય ને એટલે આ કાગડો થઈ ગયો છે અમારા ભાષામાં તો એમ જ કે છત્રીનો કાગડો થઈ ગયો કાગડો કાળો અને છત્રી કાળ્યો એટલે એવું નામ આપી દીધું છત્રી ઓલા છત્રી શું કાગડો થઈ ગયો કેવું ઝીણું ઝીણું ઘાસ છે સામેની બધી નારિયેળ તો આજનો વિડીયો મારો અહીંયા સમાપ્ત થાય જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તે જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો અને આવો મોસમ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને હમણાં જવાનું છે આપણે જુનાગઢ